અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના વણી તળાવ ગામમાં પાણી વચ્ચે ફસાયેલા 60 લોકોનું એનડીઆરએફ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ધોલેરા તાલુકાના વણી તળાવ ગામમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા અંદાજે 60 લોકોને આજે એનડીઆરએફની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। ભારે વરસાદને કારણે ગામના ભરવાડવાસમાં ગાય ભેંસ સહિતના પશુધન સાથે રહેતા માલધારીઓ પાણીનું સ્તર વધતા ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક પોલીસ અને પ્રશાસન તથા એનડીઆરએફની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી। એનડીઆરએફના જવાનોએ બોટ તથા આધુનિક બચાવ સાધનોની મદદથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। બચાવેલા તમામ લોકોની તબીબી તપાસ કરાવી તેમને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને નદી, તળાવ તથા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। જિલ્લા પ્રશાસન અને જિલ્લા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવશે। ઇદ્રીસ શેખ સાથે ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।